Well, before starting our session, just will give my introduction. I am Abhishek Bhatt. Since 2004, being an employee, I am associated with Amul. Almost I have completed 22 years. During this period, I have came across with so many ups and downs. Even you also, who are sitting and having the position like managers, they must be having the same. But you know what makes the difference? To born on the earth with no defects, physically, mentally, psychologically, it's a blessing for all of us. Am I right? બધા સમજ છો ને? No one is sitting in this room who is having defect, physically or mentally. To born on the earth, we need to have a purpose. Without purpose, our life is zero, useless. First, we need to understand what is our purpose of life. So when I understood this, I came to know how I can, act and perform my activities that makes me pleasurable instead of miserable. What that things that makes me happy. આ જરૂરી છે. હું ખાલી એક જ દિશામાં કામ કર્યા કરું એના કરતાં ખરેખર કઈ એવી વસ્તુ છે કે જે મને એનર્જી પૂરી પાડે છે કે તમે એક રૂટીન લાઈફમાંથી અલગ કઈ રીતે કરી શકો. એટલે વિધાઉટ પર્પસ વી આર લાઇક સ્કેલેટન. પર્પસ કેન બી વેરી ફ્રોમ પર્સન ટુ પર્સન. તમે એક સારા પિતા બની શકો, સારી માતા બની શકો, સારા ભાઈ બની શકો, સારી બહેન બની શકો. આ ઇટ્સ અ કાઇન્ડ ઓફ પર્પઝ જ છે. આ એક પ્રકારનો પર્પઝ છે, પણ એ એક ડિફાઇન હોવું જોઈએ કે શું. બિફોર ધીસ સેશન આઈ હેવ given 4 to 5 sessions on value of life, emotions, discipline, responsibility, ownership, like that. So what is my purpose? My purpose is how I can reach to the people, how I can help to the people professionally and personally by creating the awareness like this. And it's not only improving myself, but it can help in certain way to you also. ખાલી 5 મિનિટ કે એવું કંઈક હોય ને તો તમને પણ આમ મદદ મળી રહેશે કે હાઉ યુ કેન લીવ હેપીલી ઇન યોર લાઈફ. તમે તમારા જીવનમાં કઈ રીતે સારી રીતે જીવી શકશો. કેમ કે આ બધી જ વસ્તુ છે ને એ ચાલ્યા કરવાની છે. આપણે એક વમળોની વચ્ચે છે. પ્રોબ્લેમ્સ, તમારે ઇસ્યુઝ આયા કરશે, પણ આ એક જ વસ્તુ એવી છે, આને લીધે બધું ક્રિએટ થાય છે. અને એ આપણે જ્યારે એટેચમેન્ટ એટલું બધું થઈ જાય ને ધેન ઇટ્સ અફેક્ટ. ડુ યુ નો ધ સર્વાઈવલ મિકેનિઝમ ઓફ હ્યુમન બીંગ્સ? માણસને જીવવા માટે શું જોઈએ? 3 વસ્તુ જે એમણે કહી ને, એર, વોટર, ફૂડ, શેલ્ટર. ધીસ આર ધ બેઝિક નીડ્સ ફોર હ્યુમન સર્વાઈવલ. હવે આ બેઝિક નીડ જે છે એની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોઈ શકે. ઇટ કેન બી ઇન્ક્રીઝ, ડિક્રીઝ, વધતું ઓછું થઈ શકે, પણ જરૂર તો છે જ. અને કઈ રીતે? ઇટ્સ બેઝડ ઓન યોર બિહેવિયર, યોર એટીટ્યુડ, યોર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, યોર બિલીફ, યોર પાસ્ટ એક્સપિરિયન્સ એન્ડ હાઉ યુ પરસીવ ધ થિંગ્સ ધેટ ક્રિએટ ધ બિલીફ. આ બધી વસ્તુ સંકળાયેલી છે. આ જે ટોપિક આપણે ઈગો પર જે ડિસ્કશન કરે છે ને એ બધી વસ્તુ સંકળાયેલી છે આની જોડે. તમને બધાને થતું હશે કે આ કઈ દિશામાં જાય છે, પણ ઇટ્સ એકચ્યુઅલી રિલેટેડ ટુ અવર ટોપિક. કેમ કે આપણું જે સર્વાઈવલ મિકેનિઝમ જે છે ને ઇટ્સ ઓનલી અફેક્ટ ધ ઇમોશન. સર્વાઈવલ મિકેનિઝમ એ અફેક્ટ કરે છે ઇમોશનને, પણ એનાથી પણ વધારે યોર ઈગો પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. ધ વે યુ ફીલ, જે ફીલ કરીએ છીએ ને એ ઈગોને કારણે કરીએ છીએ. ઈગો ક્રિએટ જે થાય છે ને એ થોટ્સને લીધે થાય છે. આ આખું એક મિકેનિઝમ જ છે. અને ઈગો એક્ઝિસ્ટ કેમ થાય? હું આવું જ્યારે થાય ને
ત્યારે ઈગો એક્ઝિસ્ટ થાય. સેલ્ફ આઈડેન્ટિટી, સાહેબ બોલ્યા ને મારા વગર આ શક્ય જ નથી. સેલ્ફ આઈડેન્ટિટી, સેલ્ફ ઇમ્પોર્ટન્સ, એ પોતાને જ મહત્વ આવે. ઈગો એક એવી વસ્તુ છે, એ પોતાને જ મહત્વ આપે. કોઈ પણ વસ્તુ તમકો કોઈ પણ કે સ્વીકારે જ નહીં. એ માઇન્ડ પ્લેઝ એ અનધર ટ્રીક. તમારે સેલ્ફ આઈડેન્ટિટી મીન્સ કે થ્રુ આઉટ યોર લાઈફ હાઉ યુ કન્સ્ટ્રક્ટેડ ધ બિલીફ થોટ્સ, એ તમારી એક સેલ્ફ આઈડેન્ટિટી બનાવે છે. તમને એક હું આવી છું, હું આવો છું, હું આ જ કરીશ, મને આ જ ફાવે, એ ખરેખર રિયાલિટી છે જ નહીં. આ તમારા થોટ પ્રોસેસ છે. થોટ પ્રોસેસ જરૂરી છે, પણ એક્સેસિવ થોટ એ જરૂરી નથી. જેમ કમલ સાહેબે જે કહ્યું ને, પ્રાઇડ ઇઝ અ ફોર્મ ઓફ ઈગો. પણ એક્સેસિવ પ્રાઇડ, ગર્વ જે થાય ને કે હું વારે ઘડી અહીં ગાડી ટ્રેનિંગ આપું, મને એવું થાય કે મારા સિવાય કંઈ કોણ આપે છે. પ્રાઇડ કેન બી લીડ ટુ ઇગોટિઝમ, બોસ્ટફુલનેસ, કે હું જ છું એમ, મારા સિવાય કોઈ નહીં કરી શકે. અને ત્યારે તકલીફ ઊભી થાય. અને એ જે અફેક્ટ કરે ને ત્યારે થાય. તમે જોજો કે ગમે ત્યારે હાયરપ્સ having a 25 years of experience, having a 20 years of experience, having the 22 years of experience, so many experienced people, when the higher ups scolding them without any reason, so they are hurt in terms of physically, mentally, psychologically, emotionally. But we need to do the job. So they are suppressing their ego. એ લોકોને એક લર્નિંગ આસ્પેક્ટ છે કે જોબ છે તો બરોબર છે, આ કરવું પડશે, સાંભળવું પણ પડશે. એ એમની રીતે ઈગો જે છે ને મેનેજ કરે છે, એ સામે રિએક્ટ નહીં કરતા. અને ઘણીવાર આપણે શું કરીએ છીએ, લાઈવ એક્ઝામ્પલ જ આપીશ. આપણે શું કરીએ છીએ, એક એમડી લેવલના માણસ છે, એક આ લોકો છે, આપણે ઘણીવાર રૂડલી વાત કરી દઈએ છીએ. એક્સેપ્ટ કરો છો ને કે શર્મા સાહેબ હોય કે કમલ સાહેબ હોય, કોઈ પણ, કેમ એ ઓફિસરના કેટેગરીમાં છે જ ને. હવે તમે બેવ જ્યારે ઘર્ષણમાં આવો છો ત્યારે ઈગો ક્લેસીસ થાય છે. બેવ જણાએ સમજવું પડશે કે અમુક એંગલે તમે પણ સાચા હોઈ શકો, અમુક એંગલે હું પણ સાચો હોઈ શકું. લેટ્સ વર્ક ટુગેધર. એટલી બધી સ્ટ્રેન્થ છે આપણી જોડે. પણ ખાલી એક આ વસ્તુ અહીંયા જે ચાલે છે એને લીધે આખું ડિસ્ટર્બન્સ ઊભું થાય છે. આજે મારે શાહ સાહેબને કંઈક વાત કેવી હશે ને તો હું પેલી છોકરીને કહીશ કે એક કામ કરો, તમે કહેજો ને, કેમ હું કેમ નહીં. આ ઇટ્સ અ ફેક્ટ ઓફ લાઈફ. આ વસ્તુ થતી હશે તમારે, અને ઓર્ગેનાઇઝેશનમાં તો ખાસ. અને આપણને ખબર નથી પડતી કે ઇટ્સ ઈગો. ઓટોમેટિકલી આપણે બિહેવ કરતા આવીએ છીએ, આપણને ખરેખર ખબર જ નહીં પડતી કે આજે જ્યારે કોઈને હાર્શલી બિહેવ કરી દઈએ છીએ કોઈની પાસે, કે એના મગજ પર શી અસર થશે, વી ડોન્ટ નો. આજે તમારે કંઈક કહેવું હોય, કંઈ પૂછવું હોય તો પહેલાં એ જગ્યાએ તમારે જવું પડશે. તમારે તમારું કામ જો એકદમ ઇઝી કરવું હશે તો પહેલાં એ સિચ્યુએશનમાં તમારે તમને જાતને મૂકવી પડશે, તો તમે સમજી શકશો અને કામ ઇઝીલી નીકળી શકશે. આ એક આખી સાયકોલોજી છે. સાયકોલોજીકલ જો તમે એપ્રોચ કરશો ને તો યુ કેન ગેટ યોર વર્ક ડન ઇન ટાઈમ ફ્રેમ. પણ જો તમે ઇન્ડિવિજ્યુઅલને કન્સિડર ના કર્યો તો નહીં થઈ શકે. ઘણીવાર તમે આ મેડિટેશન કરીએ છીએ ને આપણે, એ કેમ કરવું પડે છે, મંત્ર કેમ કરવા પડે છે, 15 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, કેમ? મનની શાંતિ માટે. બરોબર. કેમ કરીએ છીએ આપણે મેડિટેશન? વાય વી આર ડુઈંગ મેડિટેશન, મંત્ર ફોર 10 મિનિટ, 15 મિનિટ, હાફ એન અવર, જસ્ટ ટુ ગેટ રિલેક્સ અવર સેલ્ફ. કે એક ડિસ્ટ્રક્ટિવ માઇન્ડથી સબ્સ્ટ્રક્ટિવ માઇન્ડ સુધી આવીએ. એમાંય શું થાય છે, વિધિન 10-15 સેકન્ડ તમે છે ને ડિસ્ટ્રક્ટ થઈ જશો. માઇન્ડ પ્લેઝ અનધર ટ્રીક વિથ યુ. એ તમને તઈ સ્ટેબલ થવા જ નહીં દે. કેમ કે આપણું જે આ મગજ છે ને, ઈગો જે છે, ઈગો ઇટ્સ અ કાઇન્ડ ઓફ ઇમોશન. તમે જ્યારે આવી પરિસ્થિતિમાં જ્યારે બેસાવો કે ભાઈ આવું મારે બેસવું છે, પણ સડનલી તમને થોટ જે છે ને કઈ જગ્યાએ સારું થતું હોય, કેવું મને ગમે છે, આ બધું આવશે. એ માઇન્ડની અંદર છે ને ફર્યા જ કરશે, ચીજ ચોટશે જ નહીં ને. તમારે પ્રોફેશનલી
તમારી કોલેજ હોય અથવા તો અમારા જે પ્રોફેશનલી જે કંઈ કામકાજ હોય એની અંદર ઘણીવાર એવું થતું હોય કે જે કામ વિધિન વન ડે થતું હોય, એક દિવસ, સમજજો આ વસ્તુ સમજવા જેવી છે, પણ જસ્ટ બીકોઝ ઓફ ઈગો લેવલ, ઈગો ક્લેસીસ 2 કે 3 દિવસ ખેંચાય. કોઈ એક્ઝામ્પલ આપવાની જરૂર નથી, કેમ કે વી આર ફેસિંગ. અને જે કામ મારાથી થઈ શકે છે છતાંય હું શું કરીશ, એક કામ કરો, અમને કહી દો ને, પેલા અમને કહી દો ને, હું એવોઇડ કરીશ. ખરેખર મારાથી થઈ શકે છે. એમ બિંગ એ ફેક્ટરી મેનેજર હોય કે મેનેજર હોય, એ મને નહીં કહે, એ થ્રુ ચેનલ આવશે. વાય? ઇટ ઇઝ નોટ નેસેસરી. આજે તમારે ઇન્ટરપર્સનલ રિલેશન એવા રાખો કે એટલીસ્ટ યુ કેન શેર, તરત કહી શકો, તો તમારા પ્રોબ્લેમનું નિરાકરણ આવશે. ઈગો, પ્રાઇડ, સેલ્ફ રિસ્પેક્ટ અને ડાઉન ટુ અર્થ. ઈગો ટોપ પર આવે છે. પ્રાઇડ એનું ફોર્મ છે, એ નેગેટિવ પણ હોય અને પોઝિટિવ પણ હોય. પણ એક્સેસિવ પ્રાઇડ જ્યારે થાય તો તકલીફ પડે. આજે માર્કેટ જે હોય છે ને, માર્કેટમાં શું જુએ છે ખબર? જે વસ્તુ મોકલે છે વસ્તુઓ ખરીદવા, એ લોકો આપણા ઇમોશનને પકડે છે. જે કઈ વસ્તુ સેલિંગ થતી હોય ને, એ આપણા ઇમોશનને પકડે છે કે કયું ગમશે. અને આપણે શું કરીએ છીએ કે આપણે એવી જ વસ્તુ પહેરીએ છીએ. આપણે એક સ્ટોરી નરેટ કરવી હોય છે. મારી ધારો કે ફિઝિકલ ફિટનેસ સારી હોય તો મારે એક સ્ટોરી નરેટ કરવી હોય કે લોકો મારી વેલ્યુ કરે. એ જ રીતે આ માર્કેટમાં શું હોય કે તમને જે એ જ વસ્તુ આપે કે જેની જોડે તમારા ઇમોશન એટેચ થાય. ઘણી બધી વાર આવી રીતનું પ્લે કરે છે. મારા મિત્ર હોય, કમલ સાહેબ હોય, તો હું કમલ સાહેબને ઓન બિહાફ ઓફ કમલ સાહેબ હું તમારી જોડે શેર કરું. હવે મસ્ત માણસ છે, જોરદાર છે, હા, એનું કામકાજ તો ખરેખર મસ્ત છે. હું મારી જાતને પ્રેઝ કરું છું કે મારા આવા મિત્ર છે, મારા કલીગ છે આવા. આ કાઇન્ડ ઓફ ઈગો જ એક ઇમોશન જ છે. અને હાલની પરિસ્થિતિમાં શું થાય છે કે એક જનરેશન ગેપ એવી છે કે જ્યારે કોઈ હાર્શલી બિહેવ કરે ને કોઈની જોડ, તો વી ડોન્ટ નો વોટ હી ઓર સી કેન ટેક ધ એક્શન. શું થઈ જાય ખરેખર તમને પોતાએ જ્યારે કહી દીધું હોય ને, તમને એવું હોય જ નહીં, મનમાંય ના હોય, પણ સામેવાળાએ લઈ લીધું હોય ઇમોશનલી, એ ખબર જ ના હોય. અને એ એવામાં ગુંગળાયા કરે ને કે એનું રિઝલ્ટ જ કંઈક જુદું આવે. આપણે ઇવન અહીંયા થાય છે. કેમ કે જે એક્ટ કરો છો ને, પોતાનામાં સેલ્ફ અવેરનેસ આવશે ને તો જ ઈગો પર કામ કરી શકશો. જેટલું સેલ્ફ અવેરનેસ હશે ને એટલું ઈગો પર કામ કરાશે. અને આ નથી થતું ને, એટલા માટે ઈગો ક્લેસીસ થાય છે. તમને ખબર હોવી જોઈએ કે મારે શું કરવાનું છે, મને શી ખબર પડે છે. ના ખબર પડતી હોય તો પૂછી લેવું પડે. બ્લફલી એન્ટર કરવાની જરૂર નથી તો નથી આવડતું, નથી ખબર. હાઈલી કોન્શિયસ પીપલ હોય ને, એમને પોતાની બિલીફે ખબર હોય અને એટેચમેન્ટે ખબર હોય કે એક્સેસિવ એટેચમેન્ટ ઓલ્સો લીડ ટુ સર્ટેન ઇમોશન્સ. એ ત્યાં સ્ટોપ કરી દે. અને જેને બિલકુલ ખબર નથી, કોન્શિયસ છે નહીં, એને પોતાને ઈગો માટે અવેર છે ને કે ઈગો છે કે નહીં, એ છે ને ઈગોના ગુલામ બની જાય. એડિક્ટેડ પર્સન હોય ને, જોયા હશે તમને, એ પોતાનું ધાર્યું જ કરવા માંગતા હોય, એ જ કર્યા કરે. ઉતરે છે ને. જેટલું સેલ્ફ અવેર થશો પોતાને લીધે, એટલું જ જીવનમાં સુખી થશો. કેમ કે લાઈફ ઇઝ અનપ્રેડિક્ટેબલ. વી ડોન્ટ નો વોટ વિલ હેપન. સો લીવ વાઇઝલી એન્ડ ડુ ગુડ. આ છે ને સિમ્પલ વસ્તુ. લીડરશિપ ઇઝ નોટ અબાઉટ બિંગ ઇન ચાર્જ, ઇટ્સ અબાઉટ ટેકિંગ કેર ઓફ ધોઝ ઇન યોર ચાર્જ. આજે લીડિંગ તરીકે, હું લીડરશિપ તરીકે ખાલી તમને ઇમ્પોઝ જ કર્યા કરું, ઓર્ડરિંગ જ કર્યા કરું, તો હું લીડર સારો છું નહીં. મારે નીચે જે છે મારી સાથે કામ કરનાર છે કે મારી બિલો, એ લોકોને સમજવા પડશે કે એમની કેપેસિટી શું છે. આ લીડરશિપનો રોલ આ છે. ઘણીવાર આ ભૂલી જઈએ છે. અહમ આવી જાય ને, અહંકાર. સ્મૃતિબેને કર્યું ને. સ્મૃતિબેન શું બોલ્યા પહેલું? હા, અહંકાર જે છે ને બહુ ખરાબ વસ્તુ છે. જેટલું જલ્દી સમજી લો ને એટલું સારું. અને બધી જ જગ્યાએ અફેક્ટ કરે, પ્રોફેશનલી અને પર્સનલી બંને. હવે એક છે ને, આ તમારી જાતે રેટિંગ કરજો, કોઈને બતાવવાની જરૂર નથી. ઇન્ટરપ્ટ આઈ તો છે જ સેન્ટરમાં. આઈ ઇન્ટરપ્ટ અધર્સ ડ્યુરિંગ ડિસ્કશન. આ જે છે ને, જો 10 થી 20 હેલ્ધી ઈગો, 21 થી 35 મોડરેટ ઈગો અને 36 થી 50 ટાઈમ ફોર સમ ઈગો ડિટોક્સ. એને રિમૂવ કરવાનો. આઈ ઇન્ટરપ્ટ અધર ડ્યુરિંગ ડિસ્કશન. એવું થાય. આઈ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ એડમિટ વેન આઈ એમ રોંગ. સમજ પડે છે ને?
આઈ બિલીવ આઈ એમ ધ સ્માર્ટેસ્ટ પર્સન ઇન ધ રૂમ. આ સામાન્ય પેલા અમુક વસ્તુ એવી લખી છે કે ખરેખર આ બધું જે માનતા હોય ને સાહેબ એ રીતનું છે દરેક જણ માટે. આઈ ટેક ફીડબેક પોઝિટિવલી. આઈ નીડ ટુ બી રેકગ્નાઇઝ ફોર એવરીથિંગ આઈ ડુ. મને મળવું જ જોઈએ, એમ રેકગ્નિશન મળવું જ જોઈએ ગમે તે કામ કરું. હવે એ તો જરૂરી છે નહીં, સામેવાળાને કદાચ ના ગમતું હોય. આઈ એવોઇડ ડેલિગેશન બીકોઝ અધર વોન્ટ ટુ ડુ ઇટ રાઇટ. અહીં થાય છે ને એક્ઝામ્પલ કે રિસ્પોન્સિબિલિટી બીજાને આપે નહીં, એ નહીં કરી શકે એમ. એટલે અપ ટુ વોટ એક્સટેન્ટ નહીં કરી શકે, એટલે અમુક પીરિયડ હોય એનો, બસ ત્યાં પછી હવે એની જવાબદારી છે, એ એમ્પ્લોય છે. કોઈ ઘટના ઘટી ગઈ છે પણ ઇન્ટરપ્રિટેશન એટલું બધું કરી દઈએ છે કે એમાંથી બહાર જ નહીં નીકળતા. કામનું એટેચમેન્ટ હોય, આઈ બિલીવ ઇન ઇટ, કામનું એટેચમેન્ટ હોય. પણ જ્યારે કોઈ ઓથોરિટી એવી હોય અને એ તમને કહી દે કે તમે આટલા વર્ષો ઘાસ કાપ્યું, પાણીમાં કાઢ્યા. સમજો આ વસ્તુ બહુ સમજવા જેવી છે. આવું એક ઓથોરિટી કહી દે કે શું કર્યું તમે 22-25 વર્ષ, તમને ખબર નથી, આટલી નહીં ખબર પડતી. માણસ છે, ભૂલ થાય, નાય પડે ખબર. હવે ત્યાં અમે રિએક્ટ તો કરવા જાવ નહીં, બરોબર. બિંગ એ ઓથોરિટી મેં કહી દીધું શાહ સાહેબને, પણ ખરેખર શાહ સાહેબને મેન્ટલી, ફિઝિકલી, સાયકોલોજી અફેક્ટ થાય. એ હ્યુમન બિંગ્સ છે, કેમ કે એમણે એટલું કામ કર્યું છે એટલા માટે ફીલ થાય. અને એ ફિલિંગ જે થાય છે ને એ 2-3 દિવસ એ કન્ટિન્યુ રહેશે. એટલે રૂટીન કામ જે થાય ને એ તમારું સફર થાય છે, જબરજસ્ત ઇફેક્ટ થાય છે. અને આ જ વસ્તુ અલગ કઈ રીતે કરવી, ટીલ ધ ડેથ આ બધી જ વસ્તુ ચાલ્યા કરવાની. કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જેને પ્રોબ્લેમ ના હોય, દરેકને. પણ તમારે કઈ રીતે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું છે એ તમારા હાથમાં છે. અને જેટલું સમજશો વધારે, જેટલું લર્નિંગ એટીટ્યુડ રાખશો તો આ ઇફેક્ટ નહીં કરે. કોઈ પણ વ્યક્તિ, નાના વ્યક્તિએ કહી દીધું આપણને કે મોટા વ્યક્તિએ કહી દીધું, સારું ચલો કહી દીધું, એટલે એ એક એના પર એક્શન શું લેવાય, શું કામ કરી શકાય. પણ જો એના વમળોમાં રહ્યા તમે કે આનું મને આવું કહી દીધું, હું તો આવું છું નહીં, આટલું સરસ તો કામ કરે તે છતાંય આવું કહી દીધું, એટલી બધી ઇફેક્ટ થાય અને લોંગ ટાઈમ ટ્રોમેટિક થઈ જાય. કેમ કે આ બધું સંકળાયેલું કઈ રીતે, તમારી બિહેવિયરલ પેટર્ન, બિહેવિયરલ ટ્રેટ્સ, તમારો એટીટ્યુડ, તમારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, તમારું અપબ્રિંગિંગ, તમારા વેલ્યુઝ, તમારા બિલીફ, આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. ત્યારે અફેક્ટ થાય છે. આ બિફોર 50 years બેક જે સોની સાહેબે કહ્યું હતું ને, અમારી વાત થતી હતી, આવું કંઈ હતું નહીં. ઇનફેક્ટ આઈ કેન સે રાધર વી વર નોટ અવેર. કદાચ એવું બને કે એટલું અવેરનેસ નથી, પણ આવું નહોતું. કેમ કે જોઈન્ટ ફેમિલી હતું, આ બધું સર્વાઈવ કરી જતા હતા. આટલું જબરજસ્ત ઇફેક્ટ કેવું નહોતું આવતું. પણ જે કંઈ હોય ને, એક રિયાલિટી ફેસ કરવાની છે કે આ પ્રેઝન્ટમાં જે જીવે છે ને એ જ અત્યાર. બાકી હું જે વિચારું છું એ કશું નથી, ઇવન મારા પાસ્ટનું વિચારીશ એ કશું નહીં. અત્યાર જે બેઠા છે ને આ જીવે છે ને એ જ. કેમ કે જ્યારે તમે મેડિટેશન કરો ને તો તમારા બ્રિધિંગ એ તમે જ્યારે ફીલ કરો ને તો તમે પ્રેઝન્ટમાં છો. બાકી 10 કે 15 સેકન્ડ મેક્સિમમ તમે સીધો ડાયવર્ટ થઈ જશો. એ ડાયવર્ટ ના થવાય ને એની માટે તમે કોન્સ્ટન્ટ ફોકસ કરો તમારા પર, ઇમોશન્સ પર, કે હું અહીંયા જગ્યાએ બેઠો છું, મારે આ કામ કરવાનું છે, અત્યારે આ શીખું છું, એ રાખો. સ્ટેબલ, જેટલું માઇન્ડ સ્ટેબલ હશે ને તો તમે બીજા કામ એટલા હેલ્ધીલી કરી શકશો. આજે લખ્યું છે ને, આઈ એવોર્ડ ડેલિગેશન બીકોઝ અધર વોન્ટ ટુ ડુ ઇટ. આઈ સ્ટ્રગલ ટુ સેલિબ્રેટ અધર સક્સેસ. કદાચ કોઈ બીજું કામ કરીને સારું કર્યું હોય કામ, તો ઇન્સ્ટેડ ઓફ એપ્રિસિએશન આપણે શું કરીએ, કમ્પ્લેન. હ્યુમન નેચર છે આ, કે ખરેખર એણે સારું કર્યું છે તો લેટ ક્લેપ ફોર હિમ. પણ એ ગમે નહીં. એ શું, ઈગો. આ નાના નાના પ્રકાર છે પણ આ ઈગોના પ્રકાર છે. આઈ ઓફન ડિસમિસ અલ્ટરનેટિવ વ્યૂ પોઈન્ટ. કોઈનો વ્યૂ પોઈન્ટ જો લેવાનો હોય ને તોય આપણને ના ગમે. આ પાછું આવ્યું ડાપણ કરવા. હું નહીં કહેતો, આવું થાય છે ને. હા, હું તો કહેતો જ તો. એવું પાછું હું તો કહેતો જ તો. હા, આઈ ઓફન કમ્પેર માયસેલ્ફ વિથ અધર્સ. કમ્પેરિઝન જ્યારે આવે ત્યારે આ ઈગો મેટર કરે. આ એક એક્ટિવિટી, તમે 3 કે 4 ના ગ્રુપમાં સેટ થઈ જાવ ને તો આ સાંભળો, આ જે છે તમારે જે છે ને ઈગો સિનારીઓ કે શું થાય, અને આ જે એક જે સેન્ટેન્સ છે એમાં તમે કઈ રીતે એક્ટ કરશો, તમારે ખાલી વિચારીને અંદર પોઈન્ટ લખી રાખજો અથવા વિચાર રાખજો.
ફન એક્ટિવિટી છે, ઈગો સિનારિયો. વોટ વુડ યુ ડુ? યુ આર ઇન ટીમ મીટિંગ એન્ડ સમવન પબ્લિકલી કરેક્ટ્સ અ મિસ્ટેક યુ મેડ. તમે એક ટીમ મીટિંગમાં છો, બરોબર, બેઠા છો, અને કદાચ તમારી જે ભૂલ થઈ એ કોઈ કરેક્ટ કરે છે, તો તમને શું ફીલ થાય છે? એ લખો કે શું થાય છે એમ. એક એક પછી પૂછીએ. કોમન કન્સર્ન કે યુ આર ઇન અ ટીમ મીટિંગ. હા, એ જ વસ્તુ કરવાની. યુ આર ઇન અ ટીમ મીટિંગ એન્ડ સમવન પબ્લિકલી કરેક્ટ્સ અ મિસ્ટેક. આજે તમે ટીમ મીટિંગમાં કામ કરો છો, જાહેરમાં કામ કરો છો, અને બહારથી ત્રાહિત વ્યક્તિ આવી, ધારો કે હું આવ્યો અને કોઈને કરેક્ટ કરું કે ભાઈ આ ખોટું કરે છે, આવું નહીં, કેવું થાય? યોર કલીગ go out for lunch and you find out you weren't invited. આજે તમે રોજ કામ કરતા હોય સાથે, બહાર જમવા જાય છે, પણ એક જણને છોડી દીધું, ગ્રુપમાંથી એક જણને છોડી દીધું, એને ઇન્વાઇટ ના કર્યો, એ કેવું ફીલ થાય? યુ વર્ક હાર્ડ ઓન એ પ્રોજેક્ટ. કોઈ કામ માટે તમે ઘણું વધારે મહેનત કરી, કોઈ કામ માટે, કોઈ પ્રોજેક્ટ માટે, બટ સમવન એલ્સ ગેટ ધ પ્રેઝ. કોઈ બીજાને એની ક્રેડિટ મળી, બરોબર? જે કહ્યું ને, ક્રેડિટ મળી જાય. હવે ખરેખર બધે આ થયું ને, પણ એ હર્ટ આપણને થયું ને, દરેકને હર્ટ થાય. પણ એ જ કઈ રીતે ડિટોક્સ કરવાનું, એ સેલ્ફ અવેરનેસ જેટલી હશે કે હું નથી, અહમ જે છે ને, એ જ વસ્તુ. કોકલે કેટલું બધું સાહેબ, એમ એનું માપ જ નહીં. You notice a group chat. Exists. Okay. Your boss gives you negative feedback. You believe is undeserved. Negative feedback આપ્યો કે હારું ખરેખર નતો આપવા જેવો. You notice a group chat exists that you are not part of it and they discuss things that affect you. અંદર ગ્રુપમાં ચેટિંગ ચાલુ છે, પણ તમને અવોઇડ કરે કે તમે આમાં પાર્ટમાં નથી. આવું થાય. હા, એમને જ આવડે છે, બસ મને એકલાને જ આવડે છે, તમે બધા નહીં. આ રૂટીન જ છે. યુ સેડ અ સજેશન. કોઈ સજેશન તમે આપો. યુ સેડ અ સજેશન that was ignored. તમે સજેશન સારું આપો, તમને ઇગ્નોર કરવામાં આવે. But when someone else says the same thing later, કે કોઈ બીજો એ જ વસ્તુ થોડી વાર પછી કે, તો એને એક્સેપ્ટ કરી લે. આ થાય છે. You are trying to explain your point. During a discussion, but someone keeps interrupting you. સીધું તમે ડિસ્કશન માટે જયારે કરવા જાવ તો સીધું ઉભો રહે, ભાઈ તું બેસ, ઇન્ટરપ્ટ જ કરી દે, અંડર એસ્ટિમેટ કરી દે કે ભાઈ તું ઉભી રહે, તું બોલીશ નહીં, હું મારી રીતે કરું છું. ખરેખર એ સારું કરવા માંગતી હોય, પણ સાંભળે જ નહીં, ઇગ્નોર જ કરી દેવાની. ફિલિંગ થાય ને, એ ફીલ થાય જ. હ્યુમન નેચર છે, થાય જ. અ યંગર લેસ એક્સપિરિયન્સ કલીગ ગેટ્સ પ્રમોટેડ ઓવર યુ. તમારી હરોળમાં કામ કરતા હોય કોઈ યંગ માણસ છે, બરોબર, તમારે એક્સપિરિયન્સ વધારે છે, ઇવન ધો હી ઓર શી હેઝ બીન પ્રમોટેડ. ઇટ્સ હર્ટ. એન્ડ આ બધું છે ને, ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. આ થયા જ કરે છે. તમારે સર્વાઈવ કરવાનું છે કે કઈ રીતે કામ કરવું. હું ઓલવેઝ બિલીવ કરું છું અને ઓલવેઝ ટ્રેનિંગમાં કહું છું, ખાલી લર્નિંગ એટીટ્યુડ જ રાખવાનું. એવરીથિંગ ઇઝ ડિપેન્ડ અપોન ઓલમાઇટી. આખું પ્લાન તૈયાર કરેલો તમારો, તમારે એફર્ટ જ કરવાની છે.
કામ કરતું રહેવાનું. ડ્યુરિંગ અ ગ્રુપ કન્વર્ઝેશન નો વન સીમ્સ ટુ એકનોલેજ વોટ યુ આર સેઇંગ. તમને ગણતરીમાં જ ના લે. આ બાજુ આપણે કામ કરતા હોય, પેલી બાજુ જે વ્યવસ્થિત કહેતા હોય તેમને ગણતરીમાં જ ના લે. બસ આપણે આપણું ડિસ્કશન ચાલુ રાખીએ. ઇવન તમારી ફેમિલીમાં પણ આ થતું હોય, ઇગ્નોર કરે. યુ થોટ યોર કોન્ટ્રીબ્યુશન વોઝ કી. તમને એવું લાગે કે તમે જે ભાગ આપો છો, તમે પાર્ટિસિપેટ ખરેખર સારું છે. બટ સમવન એલ્સ ગેટ ધ સ્પોટલાઇટ ઇન ફ્રન્ટ ઓફ એવરીવન. કદાચ બીજું કોઈ આઈને કહી દે. હા, આ બધી વસ્તુઓ જે છે ને કે એ હર્ટ કરે છે. તમારા માઇન્ડનું જે કામ છે ને એ નાઇધર હેપીનેસ નોર પીસ ઓફ માઇન્ડ. મગજનું, હા, એ હેપીનેસ કે પીસ ઓફ માઇન્ડ નથી. પણ જે કંઈ થાય છે ને એ જસ્ટ બિકોઝ ઓફ ઇમોશન્સ. ઇમોશન્સ એટેચ થયેલા છે. તમે કોઈ પણ જગ્યાએ જો કોઈ પણ કામ કરશો, ગમે તે કરશો ને, તમે તમારા ઇમોશન્સ જોડે સંકળાયેલા છો. એ તમારા પાસ્ટ એક્સપિરિયન્સથી હોય, ટ્રોમેટિક ઇફેક્ટ હોય, બિલીફ હોય, વેલ્યુઝ હોય, કલ્ચર હોય, અપબ્રિંગિંગ હોય, એ બધા સાથે સંકળાયેલા હોય છો ને એ પ્રમાણે તમે એક્ટ કરો છો. અને આપણે જે આ સેશન છે એમાં ડિટોક્સ કઈ રીતે કરી શકાય કે ભાઈ તમે સેલ્ફ અવેર છો. જેટલું સેલ્ફ અવેરનેસ હશે ને તો આ ભાગ એટલો રિડ્યુસ થશે. જેટલું સેલ્ફ અવેરનેસ હશે ઓટોમેટિકલી ડાઉન જશે. ઈગો અને અવેરનેસ એ બેવ સાથે ના ચાલે. બેવ સાથે નહીં ચાલે કોઈ દિવસ. બેમાંથી એક જ. અને ઈગો છે એક આઈડેન્ટિટી માગે છે. સેલ્ફ આઈડેન્ટિટી હોય જ. હવે ડિસ્કશનમાં તમે તમારો વ્યૂ રજૂ કરો કે વોટ એવર આઈ હેવ નરેટેડ પોઈન્ટ આઉટ કે એ આપણી લાઈફમાં થાય છે આ બધું. રૂટીન થાય છે. કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે જેને દુઃખ નહીં કરતું ત્યારે મન દુઃખ ના થાય જ. એટલે હ્યુમન બીંગ છે. રાઈટ. મારી સામે હું જે વસ્તુ હું સજેશન આપું અને એ એક્સેપ્ટ ના થાય, બીજો એ જ વસ્તુ કે અને એને પ્રેઝ મળે તો મને દુઃખ થવાનું જ છે. એમાં કોઈ સ્વાભાવિક છે, નેચરલ છે. ના દુઃખ થાય તો પ્રોબ્લેમ છે. પણ એ સિચ્યુએશનમાં તમે કઈ રીતે રિએક્ટ કરો છો ને ત્યાં તમારી આ ટ્રેનિંગ કામમાં આવે છે. ઈગો તમે સર્ટેન લેવલથી વધારે રાખો ને તો તમારી ટીમ તમારે એટલું ડિસ્ટન્સ હોય કે તમારી ટીમમાં તમારે દરેક ટીમ મેમ્બરને વ્યૂ પણ લેવો જોઈએ, ઇનપુટ લેવો જોઈએ. ઘણીવાર એને એક્સપિરિયન્સ વધારે હોય પણ તમે કહો આમ નહીં થાય, આમ જ થતું હોય છે. તો પ્રોફેશનલ ટર્મ્સમાં પણ ખરું અને પર્સનલ લાઈફમાં પણ થતું હોય છે. અમુક વાર આપણા છોકરાઓ કે જે આપણા જે છે બરાબર, એ લોકોને વધારે આપણા કરતાં ખ્યાલ હોય તો વી હેવ ટુ ટેક ઇટ પોઝિટિવલી. અમુક વાર એવું થાય કે મને તો અનુભવ વધારે થતું હોય, આમ છે તેમ છે થતું હોય, બટ વી હેવ ટુ ટેક પોઝિટિવલી. લર્નિંગ છે આપણા માટે. એટલે ઘણા બધા પ્લસ પોઈન્ટ હોય નવી જનરેશન જોડે, તો વી હેવ ટુ ટેક ઇટ ફ્રોમ ધેમ ઓલ્સો. બરાબર ને, બોથ ધ વે. અને આપણા પણ છે, પણ આપણે જ્યારે થયા ત્યારે આપણી જેટલી ફેસિલિટી નથી, એમની જો ફેસિલિટી છે એમના પ્લસ પોઈન્ટ છે તો આપણે એક્સેપ્ટ કરવા પડે. અમુક જે નેગેટિવ આપણે કહીએ છીએ, પણ શું છે કે ઈગો રાખવાથી ડિસ્ટન્સ વધે, હું જે માનું છે પ્રમાણે. બરાબર, એટલે ઈગો હંમેશા ના હોવો જોઈએ. તમારે મેનેજ જ કરો, કેમ કે ડિસ્ટન્સ જે વધે છે એટલું બધું વધી જાય છે કે પછી એક વ્યક્તિ એપ્રોચ જ નથી. અને દરેકને એકબીજાની જરૂર પડવાની જ છે. પછી પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય, પછી તમે ઈગો રાખો એટલે પછી સાઈડ પર. અમુકના ઈગો એટલા ખતરનાક હોય છે ને કે આ વસ્તુ મારામાં નથી આવતી તો હું શું કામ કરું. એ વસ્તુ જે છે ને એ જાતે કોણ ડિસાઈડ કરે છે કે મારે આ જ કરવાનું, આ નહીં કરવાનું, એવું આપણે જાતે ડિસાઈડ કરી. હા, એ જ કહું છું કે હંમેશા પ્રોબ્લેમ થતી. એ લોકો એવું વિચારે કે હું શું કામ કરું, આ મારામાં નથી આવતું તો હું શું કામ કરું. હા, તું તારી જાતે કઈ નું નક્કી કરી શકે કે આ કામ મારે નથી કરવાનું. મારો પ્રશ્ન એનાથી અપનાવો છે. તમે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો, બરાબર છે, કોઈ ઓર્ગેનાઇઝેશન તમે નથી કે તમારે આ જ કરવાનું એવું તો કોઈ કહેતું નથી. તમારે કામ કરવાનું છે, તમારા ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું. આપણે કઈ કામ જાતે નક્કી કરી દઈએ. હા, જાતે નક્કી એના કારણે આ પ્રોબ્લેમ. અમુક એવા કહે છે કે મને તો ના ફાવે, આ વસ્તુ મારાથી પોસિબલ નથી. અરે પણ તું ટ્રાય કરીશ તો પોસિબલ થશે ને. તું ટ્રાય જ નહીં કરું તો પોસિબલ કઈ રીતે થશે. આપણે આપણા પોટેન્શિયલને, આપણી શક્તિને, આપણું જે માઇન્ડ છે એને આપણે જાતે લિમિટમાં બાંધી દઈએ છીએ કે હું આટલું જ કામ કરી શકું છું, આ કામ નથી કરી શકું. એવું નથી કરતો હોય ને એની લિમિટેશન આવી જાય. લિમિટેશન આવી જાય અને આપણે જાતે બાંધી દઈએ છીએ એ વસ્તુ. સેલ્ફ રિસ્પોન્સિબિલિટી શું થાય એ પોઝિશન પરથી પછી આગળ વધી જ ના શકે. ના વધી શકે ને, પછી એટલે જ રહેવાનું પછી ફિયર આવી જાય. હા, બાય ડિફોલ્ટ સુમનભાઈ કદાચ આગળ ગતો ને, પોતાની જાતે અંદર
એ તો એ થાય જ. ઘણાને ઈગો એવો હોય છે કે આ કામ નાનું છે, મારાથી ના થાય, હું આ લેવલની વ્યક્તિ છું, એટલે મારે આ જે કરીશ તો હું થોડી નીચી થઈ જઈશ અથવા નીચો થઈ જઈશ, એટલે આ બી એક પ્રોબ્લેમ હોય છે. કોલેજમાં જ ઘણી વખત એવું ફેસ થતું હોય કે ક્યારેક આપણું કામ હોય ને સર ના પાડે કે પછી થશે, અત્યારે ટાઈમ નથી, તો પછી આપણામાં ઈગો આવી જાય. આપણું જ કામ હોય પણ તો બી આપણે એમ કહીએ કે સરે ના પાડી દીધી તો હવે અમે શું લેવા ફરીથી જઈએ, એમ થશે કામ જ્યારે થવું હશે. તો એ ઈગો હોય કે ના ભાઈ હવે ના પાડી દીધી તો ફરી નહીં જવું. જ્યારે કામ આપણું જ હોય પણ તો બી રહી જાય કે ના સરે ના પાડી દીધી તો હવે ફરી નહીં જઈએ, એકવાર ના પાડી દીધી તો. એવી એક ઈગો છે. હા. આપણું જ અટકી રહેવાનું છે. તો આપણે આપણા ઈગોને કંટ્રોલ કરીને આપણને મનાવી અને પછી આપણે ફરી સાહેબ પાસે જવું પડશે, તો જ આપણું કામ થશે. આ જે ટોપિક, આ જે સેશન છે એનો મહત્વ જે છે કે આપણે ખાલી ઈગો લઈને બેસીશું તો નુકસાન કોનું છે? આપણું જ નુકસાન છે. આપણે આપણી જાતનું નુકસાન કરી રહ્યા છીએ. સર એટલે આ ટોપિક જે છે અભિષેક ભટ્ટ સાહેબનું જે આ સેશન છે એનો આ જ છે કે તમે તમારા ઈગોને કઈ રીતે કંટ્રોલ કરો, એને કઈ રીતે પોઝિટિવલી વે લો અને તમે તમારી રીતે ઓર્ગેનાઇઝેશનમાં ગ્રો થો અને તમે પણ ગ્રો થાઓ. બીજું સાથે સાથે આ વસ્તુ, આ આખો સારાંશ એક જ છે. તમને જે ફીલ થયું કે સાહેબે કોઈ Feel થશે. કોકની જોડે ના કરો, એ બી તમારે એની લેવું પડે. તારું મને કહ્યું તો તમે કાલ સવારે કોકને એવું કરીશ તો એને પણ થઈ શકે. એ વસ્તુ લેવી પડે, જરૂરી છે. એટલે we have to learn. The student we have to learn. સર બટ સ્ટુડન્ટનો ટાઈમ બી તો ઇમ્પોર્ટન્ટ હોય ને, લેક્ચર છોડીને આવ્યું હોય, ઘરે કંઈ કામ હોય, એટલે તો મેં કીધું આપણને હર્ટ તો થશે જ કે આપણે બધું કામ છોડીને તો સામેવાળાને બી એવી રીતના સમજવું જોઈએ ને, ફેકલ્ટી જે બી હોય. એને તમે સમજાવી નહીં શકો ને. હજુ સ્ટુડન્ટ લાઈફમાં છો, હજુ તમે પ્રોફેશનલ લાઈફમાં છો, તમારું બહુ ચેન્જ થઈ જશે. એટલે પરિસ્થિતિમાં થવું જ પડે આપણે આ બધી વસ્તુ. ભાઈ ના, બે વસ્તુ કહીએ. આમ તો હું પોતે સ્પિરિચ્યુઅલ છું, સૌથી મોટો કદાચ આ રૂમમાં સૌથી મોટો ઇગોઇસ્ટિક પર્સન જ હું હઈશ, એવું કહી શકાય. એક વખત આ તો 2-3 વસ્તુ 5-10 મિનિટ લઈ લઉં. આ ટેબલ પર અમારા આવ્યા સાહેબ, આ પ્રેમડી સાહેબ જીએમ હતા અને અહીંયા મિટિંગ ભરી હતી. એમાં એક સામાન્ય વાત ચાલતી હતી. અભિષેક ભટ્ટ એના સાક્ષી છે. આપણા રીતેશ પટેલ બેકરીવાળા એક પેલું બેલ્ટ પહેરી લાવેલા, બીપી ના વધ્યાનો બેલ્ટ. હા, ફિટ બેલ્ટ. તો એટલે પૂછ્યું કે રીતેશ કઈ લાવ્યો? તો કે જે સાહેબ મંગાવ્યો એના પીપી પટેલે કંઈક એની બેબી ત્યાં યુએસ હતી, આફ્રિકા મંગાવેલો. એટલે સાહેબ કહે છે મારે મંગાવવો પડશે કે છે મારે ગુસ્સો આવે છે કે ભાઈ કે કોને આવે છે? એટલે બધા જોતા હતા. મેં સાહેબ મારી આમ જોવા એને કહેતા હું જ બોલ નાખું. હું સાહેબ મને ગુસ્સો તો આવે જ છે, મને ગુસ્સો આવે છે, પણ મારું બીપી નહીં વધે, કારણ કે નોર્મલી હું લો બીપીનો પેશન્ટ જેવું કહી શકાય. આ તો એક જોક હતો. પણ ઈગો આપણને આવે કે આવે, સાહેબ બોલે એના પહેલાં હું જ બોલી નાખું તો સાહેબને ઈગો નહીં, મને ઈગો નહીં. બેઝિક વસ્તુ. બીજું એક કહું તમને, કદાચ આઈ હર્ડ ફ્રોમ સમવન, નોટ ઇટ ઇઝ ઇન બુક. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે નાના હતા ત્યારે એના ટીચરે એને એવું કહ્યું હતું કે તારા હાથમાં ભણવાની રેખા નથી. કદાચ કોઈએ વાંચ્યું, મેં વાંચ્યું નથી, સાંભળ્યું છે કોઈના મોઢાથી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને એવું કહ્યું હતું કે તારા હાથમાં ભણવાની રેખા નથી. અબ્દુલ કલામ ઘેર આવી અને આમ કંઈક આમ કાપો મારી અને ગયા સાહેબને કહેજો આ રેખા મારી ભણવાની છે. આ આપણને થોડુંક ખબર છે, પણ એપીજે અબ્દુલ કલામ આટલા મોટા સાયન્ટિસ્ટ બન્યા, રાષ્ટ્રપતિ પણ બન્યા. કદાચ ભણ્યા પછી સારી જોબ પછી કોઈ રાષ્ટ્રપતિ બન્યા ને એવા એ પહેલા હશે, અલગ ફિલ્ડમાંથી આવેલા. એ એકલા હશે, એટલા મોટા હતા ને એવા. એમણે પ્રમુખ સ્વામી પર એક ટ્રાન્સેન્ડન્ટ પુસ્તક લખ્યું છે સાહેબ. પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા, એ પોતે મુસ્લિમ હતા પણ એક ધર્મગુરુ તરીકે મળ્યા. હું પોતે BA PhD છું પણ જાણું છું એટલે કહું છું. એ મળ્યા અને એમણે કહ્યું, એમના વિશે થોડુંક લખ્યું કે ભાઈ તમે પ્યોર માણસ છો, બધું સારું છે, એમ ધર્મગુરુ હોય. પણ એમણે પોતે એક એવું લખ્યું એમના માટે, પછી એમની જોડે સંસર્ગમાં આવ્યા પછી, કે પ્રમુખ સ્વામીએ એમના માટે લખ્યું કે ભાઈ તમે મને મારામાંથી આઈ રિમૂવ કર્યો, ઈગો કાઢી નાખ્યો એમ મારામાંથી. અંદર લખેલું છે એણે કે મારામાંથી આઈ કાઢી નાખ્યો. હવે આપણને જ્યારે કશું થાય ને ત્યારે વિચારવાનું કે અબ્દુલ કલામ તો નહીં આપણે.
અબ્દુલ કલામ તો નહીં, રેખા નથી તો એ રેખા કાપી નહીં. પહેલાં તો આપણે કાપવાનો વિચાર ના આવે, આપણે સાહેબને રમકાઢીએ, આપણને કાપવાનું. એણે આટલું કર્યા પછી એટલે આપણે અબ્દુલ કલામ તો નથી, છતાં જો એ માણસ એમ કહેતો હોય કે માણસનો તે આઈ કાઢી નાખ્યો, તો આપણે તો કોણ છીએ? એના કરતાં એક વસ્તુ વધારે કહીએ, જંગલનો રાજા કોણ? સિંહ. સિંહને ક્યારેક તમે સુકાઈ ગયેલો જોયો હશે ને? સિંહને જોઈએ તો સિંહ આપણે ફોટામાં જેવો જાડો તો દેખાતો જ નહીં, ઓલવેઝ તો સિંહ જાડો જોયો નથી, પણ હાથીને કોઈ સુકાઈ ગયેલો જોયો છે? કેમ? હાથી કશું ના થાય, તમે પાછળ જાઓ, બૂમો પાડો, હાથી શું હલાવતો હલાવતો આગળ જાય, કોઈ પાછળ શું એ શું હલાવતો આગળ જ જાય, એના મગજમાં કશું હોય જ નહીં. એટલે સામેવાળો કદાચ ગમે એટલું આપણે આપણો પ્રયત્ન કરી શકીએ એઝ અ હ્યુમન બિંગ. હવે વી હેવ રાઈટ કે ભાઈ આપણે કોઈને ઇન્ટરપ્ટ કરીએ, બોલતો બંધ કરીએ કે કહીએ ભાઈ ખોટું, પણ સિંગલ ટાઈમ શાંતિથી કે ભાઈ આવું છે ના માણસ કંઈ નહીં, તારી મરજી, તો પ્રશ્નો કદાચ ના આવે. મારામાં થોડોક સુધારો થયો બીકોઝ ઓફ ધેટ ઓનલી, બાકી સૌથી વધુ ગુસ્સો હું જ કરતો હતો. ઘણા ટાઈમથી છોડી જાય. તમારે પોતાનું જે એક્ઝામ્પલ આપું તો સુધાર સાહેબ હતા, એટલે લગભગ 3-4 વર્ષની ગણતરીમાં 3-4 વર્ષ એ ઘણું ડાઉન કહેવાય ને. એ પણ આને લીધે મને એમ થયું કે હું અબ્દુલ કલામ તો છું નહીં. અમે વાંચ્યું, સાંભળ્યું, આટલો મોટો સાયન્ટિસ્ટ, રાષ્ટ્રપતિ લેવલનો માણસ, જેની આજુબાજુ 50 જણા પર આપણી પાસે એક જણ નહીં પડતો, તો શું કામ આ બધું કરવું? એવું મગજમાં લઈએ તો આપણને પ્રશ્ન ઓછો નડે. વર્લ્ડમાં પણ તમે જો તો ગો છે, મેં નતું જોયું. સારું